हेलो गाइस, मेरे चैनल एग्जामिनेटर पे आप सभी का स्वागत है। આપણે જ્યાં હતા ત્યાંથી સ્ટાર્ટ કરીશ। ગુજરાત ગુજકેટ 2019 ફિઝિક્સ પેપર પાર્ટ 2 21 થી 40 ક્વેશ્ચન સોલ્વ કરાય છે। સ્ક્રીન પર તો દેખાતો જ છે ક્વેશ્ચન 21 થી। તો 21નો ક્વેશ્ચન કંઈક એવો છે કે x છે, ધીસ ઇઝ અ કોઈ રેઝિસ્ટન્સ છે, અવરોધ, આવી રીતે કોઈ અવરોધ આપેલા છે પાછળ। દરેક અવરોધનું મૂલ્ય 2 છે, તો સમતુલ્ય અવરોધ ફાઇન્ડ આઉટ કરવાનો છે x વચ્ચે, x અને y વચ્ચે। અને આ કોઈ કનેક્શન આપે છે, આપણે સમજીએ કે શું કહેવા માગે છે કનેક્શન। આ પોઈન્ટને આપણે y કન્સિડર કરીએ, આ પોઈન્ટને આપણે 1 કન્સિડર કરીએ તો આ પોઈન્ટ બી 1 થશે, કારણ કે શોર્ટ કરેલો છે। આ પોઈન્ટ x થશે, આ પોઈન્ટ y થશે। તો નોર્મલી આપણે એક x લઈએ, એક y લઈએ, 1.1 લઈએ, આપણને ખબર નથી બરાબર, ખાલી જે 3 પોઈન્ટ આપણે એઝ્યુમ કર્યા બસ એ 3 પોઈન્ટ લીધા। હવે એ 3 પોઈન્ટને કેવી રીતે મેનેજ કરીશું, મતલબ કે x અને 1 વચ્ચે કોઈ રેઝિસ્ટન્સ છે તો હા છે, 1 અને x વચ્ચે બીજો બી છે તો હા ભાઈ બીજો બી છે, x અને y વચ્ચે એક છે, હા તો એક છે, y અને 1 વચ્ચે એક છે, y અને 1 વચ્ચે એક છે, અને 1 અને y વચ્ચે એક બીજો છે। તો આ x અને y વચ્ચેનો સમતુલ્ય રેઝિસ્ટન્સ તમે અહીંયાથી ઇઝી રીતે શોધી શકો। બંનેનો 2 2 આપી દીધો છે, સમાંતર છે એટલે આનો 1 થશે, આ સમાંતર છે એટલે આનો બી 1 થશે, રાઈટ। સો 1 + 1 2 થશે, અને એનો સમાંતર 1 છે 2 છે એટલે આન્સર આવશે 1। સો 21 ક્વેશ્ચનનો આન્સર આવશે 1। બીજો ક્વેશ્ચન છે શંટનો તાર કેવો હોવો જોઈએ, તો શંટનો તાર ફોર્મ્યુલા, અવરોધનો રેઝિસ્ટન્સ સારો જોઈતો હોય, શંટનો તાર લેન્થ ટૂંકો અને જાડો હોવો જોઈએ, શંટના તાર યાદ રાખજો, આ તો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે। શંટના તારની લંબાઈ જેમ બને એમ ટૂંકી અને તેનું જે આડછેદનું ક્ષેત્રફળ હોય છે એ વધુ હોવું જોઈએ, ઓકે। પછી સ્પ્રિંગના અસરકારક બળ ચળાવનું પારિમાણિક સૂત્ર, સ્પ્રિંગના અસરકારક બળ અચળાંક c, ટાઉ = c થીટા ફોર્મ્યુલા છે। થીટા માટે તો કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી, સો c માટે ટાઉ જ થશે એનું પારિમાણિક સૂત્ર। સો ટાઉનું પારિમાણિક સૂત્ર m1L2T⁻², રાઈટ। તો ટોર્કનું બી તમને યાદ ના હોય તો યાદ કરો, ટોર્ક RF થાય, અને F એટલે ફોર્સનું શું થાય m1L1T⁻², કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આ થાય ફોર્સનું, એના મલ્ટીપ્લાય r, મતલબ કે લેન્થ વધારી એટલે m1L2T⁻², એક ટોર્કનું આવ્યું, ઓકે। બીજો એક ઇઝી ક્વેશ્ચન 24મો ક્વેશ્ચનમાં એવું કહે છે કે એક અતિ લાંબા સોલેનોઇડની 1 સેન્ટીમીટર દીઠ 50 આંટાઓ છે, મતલબ કે સ્મોલ m, કેપિટલ N ટોટલ આંટા, સ્મોલ લેન્થ ટોટલ લેન્થ, પણ એક સ્મોલ આપી છે એટલે શું આવશે। સો ટોટલ 50 આંટાઓ આપેલા છે, હવે તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે, I આપેલો છે 2.5 એમ્પિયર એન્ડ ઓલ્સો તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, બહુ ઇઝી ક્વેશ્ચન છે, B = μ0 Ni। આ ક્વેશ્ચન પરથી બહુ ઇઝીલી આન્સર આવી જાય। તો આનો આન્સર μ0 ની વેલ્યુ 4π × 10⁻⁷ છે, n ની વેલ્યુ 50 પર સેન્ટીમીટર આપ્યું છે, રાઈટ। તો લેન્થ કેટલી 1 સેન્ટીમીટર, તો એને મીટરમાં કન્વર્ટ કરવી પડે તો 10⁻² મીટર કહેવાય, રાઈટ। એટલે 50/10⁻², અને એમ્પિયર આપેલું છે 2.5, તો સોલ્વ કરીએ તો મળી જાય આનો આન્સર। તો સોલ્વ કરીએ 4π 25 ચોક 5π 25 ચોક 100 એન્ડ 10⁻² એટલે 10⁻5 થઈ ગયા છે, એટલે 5π × 10⁻3। સો આ થઈ આપણું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પાસે, રાઈટ, સોલેનોઇડ। બીજો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો કેટલો, તો એ રેશિયો q/2m હોય,
અને એનો સ્પેસિફિક ચાર્જ Q/m હોય, એટલે આન્સર આવશે 1/2. સેકન્ડ, એલ્નિકો ખાલી જગ્યાની મિશ્ર ધાતુઓ છે. આ તો થિયરિકલ ક્વેશ્ચન છે. એલ્યુમિનિયમ, નિકલ, કોપર, કોબાલ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 1.5 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, જ્યારે 4/3 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં પર મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. સો 1.5 જેટલો વક્રી ભવનાંક છે જે પદાર્થ આપણી જોડે, બરાબર. અને પછી એ હવામાં હતો એટલે એની તો કોઈ ચેન્જ નહીં હોય. સો એની F1 બી આપેલી છે, કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર. સો 1/15. ફોર્મ્યુલા લેન્સનું સૂત્ર આપણને યાદ હશે, બસ એ જ, n-1/1. જ્યારે આપણી પાસે હવામાં હોય માધ્યમ, એટલા માટે n1 લેવાનું. 1 - r1 - 1 - r2, રાઈટ. એક વક્ર હતી છે, બીજી વક્ર હતી, n 1.5 છે. સો હવે એમ કહે છે કે તેને 4/3 જે માધ્યમ છે, વક્રી ભવનાંક 4/3 ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે, તો ચેન્જ થશે કેન્દ્ર લંબાઈ. એને ફ્રીક્વન્સી બી ના કહેવાય. ઓકે, સો એનું ફોર્મ્યુલા થાય n2/n1 માધ્યમ આવે, તો અહીંયા 1.5 માધ્યમ જે 4/3 છે એ -1 1/r1 - 1/r2. હવે આપણે F2 નીકાળવું હોય તો આપણે બેનો રેશિયો લઈ લઈએ, તો આ બે ગતા 1.5 - 1. તો આને આપણે સોલ્વ કરીએ, આપણી F2 ની વેલ્યુ આવે 60 સેન્ટીમીટર. તો આપણને સૂત્ર આવડતા તો ગુજકેટની પરીક્ષા આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, 4 સેન્ટીમીટર જાડાઈ ધરાવતા ચોસલામાં સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જાય છે. લાઈક આપણે આ ચોસલું ગણીએ, બરાબર. કોઈ બી પ્રકાશ આવે ચોસલામાંથી આમ કરીને આમ પસાર થાય છે, રાઈટ. ચોસલામાંથી આવી રીતે પસાર થાય, તો ચોસલામાં પસાર થાય ને ત્યારે એનું વેલોસિટીમાં ચેન્જ હોય. સૂર્ય એની વેલોસિટી હોય, પ્રકાશનો વેગ કેટલો હોય, c હોય, પણ જ્યારે કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે એનો વેલોસિટી c/n હોય. બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ યાદ હોય તો આ સમ ઇઝીલી સોલ્વ થઈ જાય છે. સો 4 સેન્ટીમીટરથી પસાર થતો સમય કેટલો, તો d જેટલું ચોસલું એ બાય વેલોસિટીનું ફોર્મ્યુલા શું છે, અંતર ભાગ્યા સમય, રાઈટ. સો અંતર d, t ને આપણે કરતા બનાવી દીધો અને v ને નીચે નાખી દીધો. સો વેલોસિટીનો ફોર્મ્યુલા શું આવે, c/n. સો d n/c. સો d 4 સેન્ટીમીટર લેન્થ છે, તો 4 × 10⁻² મીટરમાં કન્વર્ટ કર્યું. એન્ડ પછી આપણને વક્રી ભવનાંક આપેલો છે 1.5, ચોસલાના દ્રવ્યનો વક્રી, અને c છે આપણી પાસે 3 × 10⁸. તો આને સોલ્વ કરીએ તો આનો જવાબ મળી જાય, તો સોલ્વ કરીએ. અને 2 2 2 4, 2 × 10⁻, 8 અને 2 10 થઈ જાય, 10⁻−10, રાઈટ. 2 × 10⁻−10. સો આ હતા ક્વેશ્ચન નંબર 28. સવાલ 29 પર જઈએ. તો 29મો સવાલ એમાં કહે છે, જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ 96 સેન્ટીમીટર, તેની ટ્યુબ લંબાઈ 96 સેન્ટીમીટર, સામાન્ય સ્થિતિમાં મોટો શક્તિ એટલે મોટવણી આપી છે 15 હોય, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી. તો કેન્દ્ર લંબાઈ આપણે બધું ઇઝીલી સમજી શકીએ કે કેન્દ્ર લંબાઈ શું થાય એના થ્રુ. ઓકે, સો મોટવણી એસ્ટ્રોનોમિકલ સ્કોપમાં કેવી હોય, ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ, તો એ આપેલી છે 15. અને જે લેન્થ હોય છે L, એ કેટલી હોય છે, એ FO + FE હોય, ટ્યુબ લંબાઈ, રાઈટ. સો હવે એનો ઇક્વેશનનો યુઝ કરીશું, ઇઝીલી નીકાળી શકીએ. એટલે કે FO = 15 FE લખી શકાય. તો આમાં પુટ કરીએ 96 = 15 FE + FE મતલબ 16, FE = 96
તો એફઈ કેટલો થશે 6 સેન્ટીમીટર આ શેની તે આઈપીસની તો ઓબ્જેક્ટિવની કેટલી ઓબ્જેક્ટિવની આગળ 15 6 સો 15 90 સેન્ટીમીટર ઓબ્જેક્ટિવની કેનાલ લંબાઈ તો આપણી પાસે એ જ માંગવામાં આવી તો આપણે બતાવી દીધી છે બીજો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન સો એક ધાતુ પર 2 ઇલેક્ટ્રોવોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોવોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ફોટોનને વારાફરતી આપાત કરવામાં આવે છે જેનું વર્ક ફંક્શન 1.5 છે તો આ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનું ગુણોત્તર ઊર્જા સંરક્ષણનો નિયમ h mu વર્ક ફંક્શન રાઈટ કાઇનેટિક એનર્જી સાથે ઉત્પન્ન થતી જેટલી બી એનર્જી ઉત્પાદન નાખી લાઈક રિયલમાં હોય છે શું આ સરફેસ છે બરાબર આના પર કરતા ફોટોન આપાત કરો એટલે ફોટોનની કુછ એનર્જી છે એ એનર્જી આપણે h mu નોટ લખીએ આનું વર્ક ફંક્શન છે વર્ક ફંક્શન એટલે કે અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એને પકડી રાખવાની એની તાકાત ક્ષમતા કેટલી એનર્જી લેશે જો તમે 0.5 વાળું નાખશો ને તો ઇલેક્ટ્રોન ધીમે રહીને નીકળશે મતલબ કે એની 0.5 વર્ક ફંક્શન છે ને એટલે કે 0.5 જેટલી એનર્જીથી આપાત કરે ને તો 0.5 એનર્જી પૂરેપૂરી ખાઈ જશે ને ઇલેક્ટ્રોન છૂટા પડશે પરંતુ 0.5 કરતાં થોડી વધારે આપવી પડે જેથી ઇલેક્ટ્રોન કોઈ વેલોસિટી સાથે પેદા થાય પહેલાં એવું કહે છે કે બે જુદું જુદું આપાત કરવામાં આવે છે તો K1 ઇઝ ઇક્વલ ટુ પહેલી કેટલી આપાત કરવામાં આવે છે 2.2 ઇલેક્ટ્રોવોલ્ટ ગતિ છે બરાબર તો 2 ઇલેક્ટ્રોવોલ્ટ અને વર્ક ફંક્શન આપણને આપેલું છે 0.5 અને K2 લખીએ બંનેનો રેશિયો લો છું સમજી લો 2.5 આપાત કરી રાઈટ સો K1 બાય K2 નો રેશિયો સો K કાઇનેટિક એનર્જી શું થાય 1/2 mv2 થાય સો બંનેનું માસ તો સેમ જ હશે ઇલેક્ટ્રોન માટે સો 1/2 એમ કેન્સલ કરું તો v1² બાય v2² થઈ જાય અને આની વેલ્યુ 1.5 બાય 2 થઈ જાય તો આનો રેશિયો શું આવે v1 ઇઝ ઇક્વલ ટુ √3 v1 બાય v2 ઇઝ ઇક્વલ ટુ √3 બાય 2 સો ઇઝીલી આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે વન મોર ક્વેશ્ચન ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ 0.5 થી 0.5 મલ્ટીપ્લાય 10 પાવર માઈનસ 10 થી વધારીને 10 પાવર માઈનસ 10 કરવામાં આવે છે તો તેની ઊર્જા ખાલી જગ્યા કરવી પડે તો દ બ્રોગલી માટે ફોર્મूला છે h/p એટલા માટે h/p क्या होता है वेगमान आनी एनर्जी कंसीडर करी सो लेमड़ा 1/√k હવે એની તરંગ લંબાઈ શું કરી અડધી કરી તરંગ લંબાઈ 2 ગણી કરી કારણ કે 0.5 10 પાવર માઈનસ 10 હતી એની 10 પાવર માઈનસ 10 કરી એટલે તરંગ લંબાઈ તેની 2 ગણી કરી તો k કેટલી કરવી પડે k ને k/4 કરવી પડે એટલે તેના ચોથા ભાગની કરવી પડે સો ઓપ્શન ડી ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 8 વાળા ધરાવતું આ ક્વેશ્ચન 2019 ની બુકમાં ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં આ ક્વેશ્ચન હતો એમાંથી એનો એક ફોર્મ્યુલા નીકળ્યો હતો 1/2 b ઓમેગા r² બીકોઝ પૈડાનું યાદ આવ્યું એટલે મને યાદ આવ્યું 8 વાળા ધરાવતું 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લા બાય 0.2 તો મળી ગયું પછી રેડિયસ બી આપી દીધી છે રેડિયસ આપેલી છે 2 મીટર પછી આગળ વાત કરીએ ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 રેડિયન પર સેકન્ડ જેટલા કોણીય વ્યક્તિ ભ્રમણ કરે છે તો 10 રેડિયન આપી દીધું છે અને આપે છે 1/2 સો અહીંયા તો પહેલાં 2 થઈ ગયું રાઈટ તો 10 2 કેટલો આન્સર આવશે 2 × 4 સો આન્સર આવશે 4 સો EMF જેટલો જનરેટ થાય એ EMF માટે ફોર્મ્યુલા છે 1/2 b ω² તો EMF જનરેટ થયો 4 હવે આપણે આગળ ક્વેશ્ચન 33મો સવાલ 200 સેન્ટીમીટર² પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 25 આંટાવાળા એક ગુચડાને જોઈએ શું કે છે એ આપેલો છે કંઈક 200 સેન્ટીમીટર² રાઈટ 25 આંટા આપેલા છે અહીંયા યાદ રાખવાનું કે સેન્ટીમીટર દીઠ આપણને કીધું નથી ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે મતલબ કે ચુંબકીય ક્ષેત્ર બી આપેલ છે ગુચડાનો અવરોધ 1 ઓહમ છે જો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં તો પ્રેરિત વિદ્યુતભાર કેટલો
તો પ્રેરિત વિદ્યુતભાર હોય કેટલો, એનો બે ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા રિયલીમાં તો જ્યારે ઈએમએફનો ફોર્મ્યુલા છે તેના પરથી ડિફાઇન કરેલો છે. ઈએમએફનો ફોર્મ્યુલા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થાય ને, રાઈટ. સો એના પરથી આનો ફોર્મ્યુલા ડિફાઇન કરે. ડેલ્ટા ફ્લક્સ થાય, રાઈટ. સો અહીંયા ફ્લક્સ છે ડેલ્ટા ફાઈ, તો ક્યુ ડેલ્ટા ફાઈ બાય આર એનો ફોર્મ્યુલા છે. ડેલ્ટા ફાઈ કેટલો હોય, એન બી એ બાય આર. આપણને રેઝિસ્ટન્સ બી આપેલો છે, રેઝિસ્ટન્સ બોલેલા છે કે 1 છે, તો એ ફોર્મ્યુલામાં મૂકશો એટલે તમારો આરામથી આન્સર આવી જશે 0.01 કુલમ. ઓકે. બીજો ક્વેશ્ચન છે જે ઓમેગા એલનું પારિમાણિક સૂત્ર. તો આ ક્વેશ્ચન્સ બધા જ્યારે ગુજકેટની એક્ઝામ લેવાતી ત્યારે કહેતા હતા કે ખોટો છે, કારણ કે ડબલ્યુ કેપિટલ આપેલો છે. તો આ ક્વેશ્ચનમાં ડાઉટ એ જાય કે આને જે ઓમેગા એલ કન્સિડર કરું, જે ઓમેગા કન્સિડર કરીએ તો ઓમેગા એલ પ્રમાણે આનું પારિમાણિક સૂત્ર નીકળશે. અને જો એવું રેઝિસ્ટન્સનું જે હોય એ નીકળે, મતલબ કે રેઝિસ્ટન્સનું 12 - 22 જે હોય, રાઈટ. સો પણ અહીંયા ડબલ્યુ કેપિટલ છે તો એને વર્ગ તરીકે કન્સિડર કરે તો આન્સર અલગ આવે, અને ડબલ્યુ જે સ્મોલ ડબલ્યુ તરીકે કન્સિડર કરે તો આન્સર અલગ આવે. સો એ ક્વેશ્ચનનો આન્સર કોઈ છે નહીં. સેકન્ડ ક્વેશ્ચન છે એલસી શ્રેણી એસી પરિબળમાં એક્સી ગ્રેટર દેન એક્સએલ હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતા કડામાં ખાલી જગ્યા હોય. તો નોર્મલ ક્વેશ્ચન છે વોલ્ટેજ કરતા, તો tan ઇન્વર્સ એક્સી માઇનસ એક્સએલ માઇનસ એક્સી, એ મને કમ્પ્લીટલી યાદ નથી, બાય આર. આવો એક ફોર્મ્યુલા છે જ્યારે ડેલ્ટા ફાઇન્ડ આઉટ કરીએ તો કડાનો તફાવત. તો એના પ્રમાણે આપણે સોલ્વ કરીએ કે એક્સી ગ્રેટર દેન એક્સએલ હોય, એક્સી ગ્રેટર દેન એક્સએલ હોય તો અગર એક્સી ગ્રેટર દેન એક્સએલ થશે તો 1/xc ઓબ્વિયસલી એક્સએલ કરતાં નાનો થશે, રાઈટ. સો અહીંયા જે ઉપર વેલ્યુ આવશે એ પોઝિટિવ થશે, એના ડિવાઇડેડ બાય આર. રેઝિસ્ટન્સ રાખ્યો નથી એટલે રેઝિસ્ટન્સ ઇન્ફિનિટી, સોરી 0, એટલે આનો ઇન્ફિનિટી આવશે. તો tan ઇન્વર્સમાં ઇન્ફિનિટી માટે આન્સર શું થાય, π/2. સો ઓપ્શન π/2 જેટલો આગળ. આ તમે ફોર્મ્યુલા લાસ્ટ યરની બુકમાં તમને મળી રહેશે. એક્સી - 1/xl મને કમ્પ્લીટલી યાદ નથી, જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી યાદ છે કે એક્સએલ - 1/xc બાય આર, અને અહીંયા tan ઇન્વર્સ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 36મો ક્વેશ્ચન છે એક એલસીઆર એસી શ્રેણી પરિબળમાં એલ આપ્યો છે, સી આપ્યો છે, આર આપ્યો છે, તો ક્યુ ફેક્ટર કેટલો. બહુ ઇઝી ક્વેશ્ચન. ક્યુ ફેક્ટરનો જેને ફોર્મ્યુલા આવડતો હોય ઇઝીલી સોલ્વ કરી શકે. તો ક્યુ ફેક્ટરનો ફોર્મ્યુલા શું છે, ઓમેગા નોડ એલ બાય આર. ઓમેગા નોડ શું થાય, ઓમેગા નોડ રૂટ એલસી કે બીજું કંઈ થાય. ઓમેગા નોડની વેલ્યુ થાય 1/√LC, રાઈટ. સો ઓમેગા નોડની વેલ્યુ અહીંયા પુટ કરશો એટલે આપણને ફોર્મ્યુલા મળશે 1/r. સો અહીંયા આપણે તમે બધી જે વેલ્યુ આપેલી છે એ પુટ કરશો તો ક્યુ ફેક્ટરની વેલ્યુ મળી જશે 30 ઇઝીલી. નેક્સ્ટ ક્વેશ્ચન છે બહુ ઇઝી ક્વેશ્ચન છે. એમાં એવું કહે છે √μr અને εr નું પારિમાણિક સૂત્ર શું. આ બહુ બેઝિક ક્વેશ્ચન છે. લાઈક ક્યુ ફેક્ટરનો તમે 2 વાર રેશિયો લો તો એનું પારિમાણિક સૂત્ર 0 આવવાનું કે નહીં આવવાનું. તો એમ μ/μ0 કરશો તો એનું પારિમાણિક સૂત્ર તો 0 જ આવશે ને. εr કરશો તો ε/ε કરશો નોડ, ખાલી માધ્યમ ચેન્જ થાય છે ને, બીજું કંઈ તો ચેન્જ નહીં થતું ને, એટલે પારિમાણિક સૂત્ર તો શું થાય m0 l0 t0 a0. ઓપ્શન એ બહુ ઇઝી ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન બહુ સરળતાથી સોલ્વ થઈ જાય. પછી બીજો ક્વેશ્ચન છે દોલનો કરતા વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં E અને B સમાન કળામાં હોય તો તેમના મૂલ્ય અને અંતર સાથે ખાલી જગ્યા અનુસાર ઘટે છે. આ એક લાઇનનો ક્વેશ્ચન જ્યાં સુધી મને યાદ છે 2019 બુકમાં આ 5th કે 4th ચેપ્ટરમાં હતો. એમાં 2 લાઈન લખી હતી કે સમાન કળામાં હોય અને વિરુદ્ધ કળામાં હોય એ પ્રમાણે શું થાય. તો આ ક્વેશ્ચનનો આન્સર થિયરિકલ છે અને એ ડાયરેક્ટ કહું છું. તો આન્સર આવે r ઇન્વર્સ, રાઈટ, 1/r. અને એક બીજો ઓપ્શન છે 1/r3. અગર સમાન કળાની જગ્યાએ વિરુદ્ધ કળા ઓપ્શન કે કંઈક લંબ કળા એવું કંઈક ઓપ્શન હોય છે
સમાન કળા હોય તો 1/r અને બીજો કયો ઓપ્શન તો 1/r3. ઓકે. સો 39મો ક્વેશ્ચન, વિવર્ધન ભાગમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. ફરીથી સૂત્ર આવડે તો બધું જ આવડે. સૂત્ર શું હતું? કોણીય પહોળાઈનું 2λ/a. રાઈટ. ઓપ્શન એક એક કરીને ચેક કરીએ. પહેલો ઓપ્શન પ્રકાશની તરંગ લંબાઈ. ના ભાઈ, તરંગ લંબાઈ પર તો આધાર રાખે છે. સ્લિટની પહોળાઈ, હા સ્લિટની પહોળાઈ પર બી આધાર રાખે છે. સ્લિટની પહોળાઈ a એન્ડ પછી સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેના અંતર એ નથી આધાર રાખતી, મતલબ કે બી ઓપ્શન તો રાઈટ છે. પણ લાસ્ટ ઓપ્શન બી ચેક કરી લઈએ. પ્રકાશની આવૃત્તિ હોય તરંગ લંબાઈની સાથે કોઈક તો રિલેશન હશે ને, એટલે તરંગ લંબાઈ સાથે રિલેશનશીપ હોવાથી લેમ્બડા છે અંદર, એટલે આવૃત્તિમાં બી ફોર્મ્યુલા કન્વર્ટ થઈ શકે, એટલે ઓપ્શન ડી રોંગ છે. તો આન્સર રાઈટ છે બી, ઓપ્શન બી. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન, ટેલિસ્કોપમાં 4400 એંગસ્ટ્રોમ અને 5500 એંગસ્ટ્રોમ પ્રકાશ વડે વિભેદન શક્તિનો ગુણોત્તર. બહુ ઇઝી ક્વેશ્ચન. ફરીથી કે વિભેદન શક્તિનો ગુણોત્તર, સ્પેસ થોડી ઓછી છે અહીંયા, આઈ થિંક ઇટ્સ વિઝિબલ. સો વિભેદન શક્તિ જે બી હોય, લાઈક આપણે એક્સ નામ આપી દઈએ. વિભેદન શક્તિ 1/λ ના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલે વિભેદન શક્તિ ઇઝીલી મળી જાય. એમનો ગુણોત્તર આપણે કઈ રીતે લેવાનો કે x1/x2 લેવાનો, તો એ લેમ્બડા 2/λ આવે. તો લેમ્બડા 2 આપણને કેટલી આવે છે? 5500. લેમ્બડા 1 આપે છે 4400. 0 0 0 0 11 11 સો 5/4 આ એનો ગુણોત્તર થશે. સો ઇઝી પેપર હતું, બહુ સરળ રીતે સમજાઈ જાય એવું જ કે 2019નું ફિઝિક્સનું પેપર હતું. હવે આગળ પણ હું વિડીયો મૂકતો રહીશ. હવે 2018 2017ના બી પેપર આવશે અને મેથ્સના બી પેપર મૂકતો રહીશ. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો પર લાઈક, શરૂ કીजिए, શેર કીजिए, સબસ્ક્રાઈબ करना बिल्कुल ना भूलिए.